નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ પિનાકિન, ભાવનગર ગુજરાત. અને ખાસ આજે આપણે ઉત્તરાયણ હાલે છે તો એમાં જે પશુ પક્ષી છે રોડ ઉપર દોરી જોવા મળે છે. પણ ખાસ કરીને આજે આપણે અત્યારે કરુણા અભિયાન માટે જે પશુ પક્ષીનો અત્યારે અહીંયા બધા ડોક્ટરો પણ છે અને બધા સ્વયંસેવકો છે. જેટલા બની શકે એટલે અમારે પોલીસ પોથી જે આપણે ગૌરંગભાઈ છે એમના બધા મિત્રો પણ આવ્યા છે અને પ્લસ આમનું પણ એક છે. તો આપનું શુભ નામ સાહેબ? મારું નામ હાર્દિક મકવાણા, રાજસ નેચર ક્લબ ટ્રસ્ટમાંથી. કરુણા અભિયાન 2025 દરમિયાન ભાવનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વન વિભાગ દ્વારા અને અમારી રાજસ નેચર ક્લબ, પોલીસ પોથી, પ્રેરણા ફાઉન્ડેશન એવી ઘણી બધી સંસ્થાઓ સાથે ભેગા રહી અને અત્યારે પક્ષીઓ બચાવનું એક અભિયાન અમે લોકો કરી રહ્યા છીએ. જેમાં અત્યાર સુધી દર વખત કરતાં થોડા આ વખતે પક્ષીઓ ઓછા ઘાયલ થાય છે. અવેરનેસના પહેલાં કરતાં થોડા કાર્ય બધા વધી ગયા, પબ્લિક અવેરનેસ થોડીક થઈ છે. તેને લીધે અમને અત્યારે થોડોક ફાયદો થાય છે કે દર વર્ષ કરતાં થોડાક પક્ષીઓ હજી હાલ અત્યારે ઓછા છે. પણ એ બાને સારું છે કે તો ભાવનગર વાસીઓને આખા ગુજરાતને આખા ઇન્ડિયામાં તમામ અત્યારે જે હાલે છે તો તમામ હજી પણ ધ્યાન રાખો ને. આપણી સાથે સર છે. સર, આપનું નામ? રાજેન્દ્રસિંહ મોરી. આજે પશુ પક્ષી માટે અત્યારે બધા અભિયાન માટે બધા કામમાં લાગ્યા છે. બહુ સરસ મજાની જે ઓલી વ્યવસ્થા છે, તો એના માટે શું કહેશો? ખૂબ સારી કામગીરી છે. આપણે વેટરનરી ડોક્ટરો છે, રાજહંસ ક્લબ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માર્ગદર્શન નીચે તે કામગીરી ચાલે. તો ખૂબ ખૂબ આભાર. તો બધાનું ધ્યાન રાખજો. પશુ પક્ષી છે જ્યાં જ્યાં તમને દોરી જોવા મળે રોડ ઉપર, મારી 15-10 જગ્યાએ મને જોવા મળે તો અમે પણ લીધી સાઈડમાં. તમે આ રીતે જોવા મળે તો લઈ લેજો. જય ભાવનગર. 5 વાગ્યા પછી બને ત્યાં સુધી પતંગ ચગાવવાનો પ્રયત્ન ઓછો કરવો, જેથી બર્ડ્સ એના ઘરે પાછા જતા હોય. આપણે કેમ ઘરે અત્યારે કામ ધંધા કરે, નોકરીએ પાછા જતા હોય, એમ અત્યારે પક્ષીઓ પણ અત્યારે એના ઘરે પાછા જતા હોય. એ પ્રમાણે એ લોકોનો સમય હોય અત્યારે. તો બને ત્યાં સુધી સાંજના 5 વાગ્યા 6 વાગ્યા પછીના સમયમાં પતંગ કલાક એક જેવા ઓછા ચગાવીએ તો તેનાથી જે બીજા પક્ષીઓએ ઘાયલ થવાની શક્યતા ઓછી રહે. બસ થોડું ધ્યાન રાખજો. મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી. જય ભાવનગર.